હળવદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ સાથે જંગ. હળવદની 20 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ રજૂ કર્યા. મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોએ ઉમેદવારી રજૂ કરી. કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા. ભાજપ કોંગ્રેસ સહિત આપની તમામ બેઠકો પર સીધી ટક્કર. મામલતદાર ઓફિસે કોંગ્રેસના સભ્યો તાલુકા પંચાયતની સીટ માટે તેમજ જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ હરાવશે. ભાજપ કોંગ્રેસ તેમજ આપ વચ્ચે સીધી ચૂંટણીમાં ફાઇટ. दिक्कत है मैं फॉर्म भर्યું है तालुका पंचायतમાં જંગી બહુમત અને જીતી કોંગ્રેસમાં. અમારા 20 તાલુકા પંચાયત 5 જિલ્લા પંચાયતના અમે ઉમેદવારી ભરાવી દીધી છે અને અમે બહુ જંગી બહુમતથી જીતશું. સૌપ્રથમ તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારથી ગુજરાત રાજ્યના તમામ સમાજના લોકો નારાજ છે, ત્યારે આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે હળવદ તાલુકાના 70 ગામડાના લોકોની અંદર જે આક્રોશ જોવા મળી રહ્યો છે, એ આક્રોશને ધ્યાનમાં રાખીને આજે હળવદ તાલુકા કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના 70 ગામડાની અંદર 20 તાલુકા પંચાયતના સભ્યો અને 5 જિલ્લા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ આજે વિધિવત રીતે તમામ બેઠક ઉપર આજે કોંગ્રેસ પત્ર અને ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે અમે આશા રાખી છીએ કે હળવદ શહેરના અને ગ્રામ્યના જે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, એ આક્રોશ જોતા એવું જોવા મળી રહ્યું છે કે આવતી 28 તારીખના રોજ હળવદ તાલુકાના તમામ સમાજના લોકો આ કોંગ્રેસને સત્યને જીતાડવા માટે કોંગ્રેસ પાર્ટીને મત આપીને વિજય બનાવશે. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.